વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. સિદ્ધ થયા છે મારા કે, અને મારો નિશ્ચય આ છે કે મારી આજ્ઞા પાડીને જે વધશે તો અંતકાળે એને જરૂર તેડવા આવીશ. મહારાજે આપણને કોલ આપ્યો છે. હા, એવી અણફરી વાત છે. બસ હાજરમાં બે છે 9 ગામડામાંથી આવે. શું લાગ્યું આપણે એમ વર્તનમાં સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પોતાની મૂર્તિ પધરાઈ અને પ્રમુખ સ્વામીએ પોતાનું પૂજન જાતે કરીને મૂર્તિ પધરાઈ. મહારાજે આ ચરિત્ર કરેલું શ્રીજી મહારાજ, એમને પ્રમુખ સ્વામીએ કર્યું.
કેટલા બધાના સંકલ્પ બેટ મળે બહુ બધાના સંકલ્પ પૂરા થાય છે બેટ માણસ હોય તો ઘણા 4-5 બધાના સંકલ્પ પૂરા થાય. 25 વર્ષે દીકરો થાય, પૈસા ફસાઈ ગયો તો પાછા આવી જાય, ગમે તો આંકડો પ્રશ્ન હોય, બાળકનું ડેવલપમેન્ટ ના થયું હોય, A to Z, ક્રોધ ટળી જાય, દોષ ટળી જાય, બધું જ. હવે આ 3-4 પ્રસંગ ગયા, એક વાર આયા એવું નહીં, ખાલી પૂજન કરીને ગયા છે એવું નહીં, 4 વાર આયા છે. ખબર છે તને બધી? આપણે ખબર છે, આખો પ્રસંગ ખબર છે, નથી ખબર ને? જયારે પ્રતિષ્ઠા કરી તો તમે ક્યાં હતા પ્રતિષ્ઠામાં? ઘનશ્યામા હતા આગળ તમારે. ઘનશ્યામાની પ્રતિષ્ઠા આગળ તમે ક્યાં હતા? આગળ પ્રતિષ્ઠા છે ઘનશ્યામ મહારાજ આગળ હતા તમે ત્યાં બાજુમાં તો હવે શું બન્યું એ સ્વામી પરદેશથી આવ્યા. આ પ્રતિષ્ઠાથી સ્વામી પરદેશથી આવ્યા સીધા. નગરયાત્રા નીકળી. નગરયાત્રાના દર્શન કરવા માટે એમને અગાસી બેઠેલા ઉપર. અગાસીથી નગરયાત્રા પૂરી થઈ ગઈ પછી નીચે આવ્યા સ્વામી. પછી મને કે બધી મૂર્તિઓ કઈ છે પધરાવાની છે એ બધી વાત કરી કે લક્ષ્મી ઘનશ્યામ મહારાજ, સત્ય મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ. પછી અહીંયા અહીં તમારી મૂર્તિ પધરાવાની. પછી મેં એવું કહ્યું સ્વામીને કે આપણે મૂર્તિ પધરાય કરતા એવું કરું તમને ઉચકીને બિહાર દો મારે મૂર્તિ બનાવી માટે પધરાવી માટે. તો સ્વામી કેવો શ્રદ્ધા લાગે. સ્વામી કે તમારે 24 કલાકે ઊભું રહેવું પડશે તમે મને તો મને બેસાડશો તો તમારે 24 કલાકે ઊભું રહેવું પડશે મને. વાત પૂરી હતી એ ગયા. પછી પ્રતિષ્ઠા વખત આવ્યા તો બધા શ્રી હરિસ્વામી હતા. શ્રી હરિસ્વામી ઊભા હતા. વાસુદેવ શાસ્ત્રી હતા. સંદીપરાવ, શંભુ એ બધા બેઠા વિધિ બેઠા હતા. સ્વામીથી સીધા અહીંયા આવી ગયા. બધાને ખબર જ નહીં આવશે એવું એટલે સીધા અહીંયા આવી ગયા. હું તો ત્યાં બેઠો હતો ત્યાં આપણી જોડ તમારી જોડ ત્યાં હતો. અને અહીંયા આ બધી વિધિ સ્વામી કરી નગારું વગાડ્યું અને સ્વામી ગયા. પછી આપણે છાત્રામાં રહ્યા 15-17 દિવસ બીમાર થયા. પછી સ્વામી નીકળ્યા મેળાવ જવા. 11:30 વાગ્યાનો ટાઈમ અહીં આવ્યા. તો ભગતજીમાં, શાસ્ત્રીમાં, યોગીમાં આગળ પછી અહીંયા આગળ આવ્યા. પછી મને કહે કે આ શાસ્ત્રી મહારાજ ને યોગી મહારાજની છે એમને અહીં આગળ ગેપ પડે આગળ આવે છે કે જગ્યા પડે કપારમાં. મેં તો સ્વામી એમને લમણામાં ખાડા જ બંને અહીં ખાડા અહીં ખાડા જ બંને તમારે તો અહીં ગોળ છે એટલે ખાડા કદી પડે મેં જગ્યા પડે એમ કે મેં માથે હાથ ફેરવી બતાવ્યો કે આ ગોળ છે તમારું માથે. એ વાત હતી. સ્વામી શું કર્યું આમ કરે મારી મૂર્તિ બરાબર બની છે કે મને મારી મૂર્તિ બરાબર બની છે એવું બોલી ગયા. અને આમ પાછળ આમ જોવા આવી જતા હતા જો કેવું કર્યું મારી મૂર્તિ બરાબર બની છે એવું કહ્યું. વાત પૂરી થઈ ગઈ. પછી આ મંદિરનું સિંહાસન નતા બનાવ્યા તે પર 3-4 સિંહાસન બનાવ્યા. એનું ઉદઘાટન કર્યું. ત્યાં બધા સિંહાસન બધે નાના થઈ બોધી અહીંયા આગળ આવ્યા ને સામે ફૂલ લીધા ગુલાબના અને ફૂલ ચડાયા. પછી અહીં ઉભા રહ્યા. સામે ઉભા રહ્યા. પછી ફોટાને બોલાવે. ફોટાને જાય ફોટો પાડે. આ 2 ફોટા આવે એ તો ફોટો પાડે. સાથે ફોટો જો બાપા અને આ મૂર્તિ આ 4 વર્ષ પછી આ ફોટો પડાયો હતો અહીંયા. પછી પાછા આવ્યા હતા ને સિંહાસન બનાવ્યા ત્યારે આવ્યા હતા જો તો જાતે અહીં ઉભા રહ્યા અને હરિભક્તો બધા બેહાડે જો. સંદીપ રાવ આ મહાજનના છોકરા છે શંભુ એ બધાને ઉભા રાખ્યા ફોટો પડાયો સ્વામી. આ સંદીપ રાવ એટલે એ બધા ઉભા રાખ્યા એમની મૂર્તિ અને આ એ પોતે બાપા પોતે આ બાપાની મૂર્તિ એટલે સ્વામી આના ભગવત સ્વામી એવું પણ એટલે બાપા કે એવો ફોટો પાડો કે આ મૂર્તિ ના મૂર્તિ એક આવે. આ 4 વર્ષ પછીનું ચરિત્ર એટલે 3-4 વર્ષ અહીંયા આગળ આવ્યા પોતાની મૂર્તિ આગળ. પછી બાકી રહ્યું હજુ એક પ્રસંગ રહ્યો. પછી 10 વર્ષ આ મંદિરે 10 વર્ષ થયા. મંદિરે 10 વર્ષ થયા. 10 દિવસો થતા સવારમાં થયા. વચ્ચે એક લોકો આવ્યા ને તમે આવા જતા હતા આમ ખટકાય આવવાનું. મેં કે આ વટ લઈ ગયા અમે આપણે અને હવે એમાં શરમાન કે જવું ને અવાજ નથી એવું મેં બોલવું માંગતું હતું.
પછી છે ને 10 વર્ષ છતાં રીતે પાછા અહીંયા આવ્યા અને નાનો અંકોટ ધરાયો એટલે રાતથી દર્શન કર્યા જોઈ પાછા ગયા 4 વખત નહીં આવ્યા આપણે પકડી નતા લાવે કે વખત એમની મેળે આવ્યા હતા કોકને એમ કે ભગવત લઈ ગયા પકડી એટલે આનો પ્રચાર તમે સત્સંગમાં કરો પણ પ્રચાર નથી કરતા આ મૂર્તિ બધાના સંકલ્પો પૂરા કરે અને આપ બોલ્યા હતા ને કે છાતી ફાટી જાય એવી સભા છે. પ્રમુખ સાહેબનો જન્મજયંતિ ઉજવી હતી ને, આપ બોલ્યા હતા ને છાતી ફાટી જાય એવી સભા છે. 2.5 લાખ હતા હરિભક્તો સામે હા રે જો બાપાનું સ્વાગત થયું. એક જ સભામાં 2 લાખ ઉપર હતા લોકો સંખ્યા મોટા મોટી જન્મજયંતિ સંખ્યા અહીંયા હતી. પછી આપણે શતાબ્દી થઈએ અમદાવાદ એમાં વધારે થાય એવું મકવાણા હતા ને મકવાણા છે જસભાઈ મકવાણા બોલાય છે. યશવંત મકવાણા યશવંત મકવાણા છે હે નિગમમાં હતા. મકવાણા નિગમ એ મહી કેનાલ વાળા સરકારી નિગમ આ તો મહી કેનાલમાં મહી કેનાલ આ મુસલમાં હતા ભાઈ બોલાય કાલ બોલાવીશું તમે ભેગા આવે છે. એ બધા જીતોડે મંદિરે જાય તો મંદિર નજીક પડે ને દૈવત છે અહીંયા આ સ્વામીના દૈવત વિચાર કરવાનો જો કે મેં આવી સભાની અંદર આવા એક સત્સંગ સભામાં મેં સંકલ્પ કર્યો છે એ સરદાર અમારું જીવન રહે ત્યાંથી પાડવો છે ગમે તે થાય તો પણ ભગવાનને રાજી કરવા છે. આપણે સત્સંગનો એવોર્ડ મળ્યો એટલે બધા એવોર્ડ મળી ગયા મને. કૃપા થઈ છે.
સાંભળજો, સરસ પ્રસંગ છે. એમેટ એનું નામ, એમેટ, ન્યુયોર્કનો. અને સાયકલ લેવી હતી. એટલે એને પપ્પાને કીધું, પપ્પા મને સાયકલ લાવી દો. અને પપ્પા કે આને તાલીમ આપવી છે, થોડોક તૈયાર કરવો છે. એ કે મારી પાસે પૈસા નથી, તું કમાઈ તલ લાવજે. તો 6 વર્ષનો છોકરો શું કમાય, પણ પેશન, ધગશ, કંઈક કરી બતાવવું છે. એણે એની પાસે રમકડા હતા, જૂના રમકડા એ વેચી નાખ્યા. એમાંથી 4700 રૂપિયા ભેગા કર્યા. 4700ની સાયકલ તો ના આવે, પણ એને આઈસ્ક્રીમ વેચવાનું એક નાનકડું મશીન, નહીં પેલું ધાણી બનાવવાનું ના આવે ને આઈસ્ક્રીમનું કેન્ડીનું, એવું એક મશીન લાવી દીધું. અને શનિ રવિમાં ઘર આગળ સ્ટોલ ઊભો કરી દીધો. એમાંથી દર શનિ રવિ 1700 રૂપિયા કમાતો થઈ ગયો, બચત થઈ ગઈ. અને એના બાપા પાસે ગયો અને પપ્પાને કહે છે સેવિંગ થઈ ગયું છે, તમારે બાઇક લાવવું હોય તો કહેજો. This is above the 7 wonders of the world. Something very unique, establishing such a big temple and then doing it with love, with the ready and volunteered support from the ruling family. And as Babs always does it, everything is perfect and excellent. Everything made here and remains here in its best possible form. The serenity of the temple inside, grandeur and perfection with which the deities have been created. The very existence here is a marvel. It's an inspiration. It's a hope. It's a hope for the coexistence of people of different religions, respecting the other views, respecting the other religious places, in harmony, in respect, with dignity. And that is what is happening here. I would say that this temple is a hope for the future, is a hope for coexistence, is a hope for peace, dignity and progress. It is a temple for all the mankind. I would say that this temple has the capacity to inspire people to have that happiness. It is not a temple of a sect. It is not a mere religious place of worship. It's a confluence of all that we have inherited from our forefathers, from our culture, which is good and holy for the